પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે 1 અને 20 વચ્ચેની. બસ મિત્રો આ જ વાક્ય અહીંયા મહત્વનું છે. 1 થી 20 સંખ્યા નથી કીધી, 1 અને 20 વચ્ચેની સંખ્યા, એટલે 1 ને ઇન્ક્લુડ નથી કરવાની, 20 ને ઇન્ક્લુડ નથી કરવાની. એટલે 1 પછીની સંખ્યા કઈ? 2 થી લઈને શરૂઆત કરવાની, ક્યાં સુધી? 19 સુધી. તો અહીંયા તમારો નિદર્શ અવકાશ બનશે 2, 3, 4 થી લઈને ક્યાં સુધી? 19 સુધીની સંખ્યાઓ એડ કરવાની છે. એમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો તે સંખ્યા 5 ની ગુણક હોય એની સંભાવના કેટલી? હવે નિદર્શ અવકાશ 1 થી 20 નથી મિત્રો, 2 થી 19 છે. તો એની 5 ની ગુણક સંખ્યા એટલે 5, 10 અને 15, ત્યારબાદ 20. એ તો આપણો આન્સર છે જ નહીં, કારણ કે 20 સંખ્યાને એડ કરવાની નથી. 1 અને 20 વચ્ચેની સંખ્યાઓ કીધેલી છે એટલા માટે. તો તમારો આન્સર બનશે 5, 10, 15. ટોટલ સંખ્યા કેટલી? તો કે 18. 1 અને 20 ને બાદ કરતા ટોટલ સંખ્યા કેટલી? 20 માંથી 18. એમાંથી કેટલાનું સિલેક્શન થયું? 3. તો આપણો આન્સર બને 3/18. આનો સામાન્ય લેતા મિત્રો તમારો જવાબ બને 1/6. તો અહીંયા 1/6 એટલે આપણો આન્સર બનશે બી.